મિત્રો ચીઝ પનીર ગોટાળો મિત્રો. અને ચીઝ પનીર ગોટાળો કેવો છે મમ્મી? થોડુંક તો બતાવો, ખોલીને બતાવો. બતાવો મિત્રો, ચીઝ પનીર ગોટાળો. પછી ચીઝ નાખવાનું તો બાકી રહી ગયું મિત્રો. અને અત્યારે ઘરે કોઈ છે જ નહીં. અત્યારે બતાવું પાલો લાઈટ કરીને. દાદા દાદી ગયા છે ઉના કામસર. અને પપ્પા અત્યારે બહાર છે. અને અત્યારે અહીંયા જોઈ શકો છો તમે, અત્યારે આપણા માતાજી સૂતા છે. અને અત્યારે હવે બીજી રૂમમાં પણ કોઈ જ નહીં હોય. અને મમ્મી ચીઝ પનીર ગોટાળો કેવો બનશે? ટેસ્ટી. એટલે એની યાર શું ખાવાનું? રોટલી હોય. ઢોસા નો હોય? ના એ કેમ ન હોય? ઢોસા કેમ ન હોય? ઘરે રોટલી યાર ખાવાનું. ઘરે રોટલી યાર મિત્રો, બહાર બોલાવે. અને મિત્રો હવે બ્લોગ આવશે ડાયરેક્ટ મિત્રો 12, 13, 14, 15 4 દી ઉપરાઉપરી બ્લોગ આવશે મિત્રો. ઉપરાઉપરી તો નહીં, 2 દી એક વિડીયો આવશે. કેમ કે 13 તારીખે આપણે અમદાવાદ છીએ એટલે અમદાવાદનો બ્લોગ આવશે મિત્રો. અત્યારથી કહી દીધું તમને શેડ્યુલ. 12 તારીખે રાત્રે નીકળવાનું છે. 13 તારીખે ત્યાં પહોંચીને બહાર ફરવાનું છે, ત્યાં મોજ કરવાની છે મિત્રો ત્યાં. અને એટલું તમને કહી દીધું. હવે શોર્ટ્સ વિડીયો હમણાં ટૂંક સમયમાં આવશે. અત્યારે ટૂંક સમયનો જ વાત છે. અને હમણાં તમારા ભાઈનો 2 દી પહેલાં બર્થડે હતો. બધા કોમેન્ટમાં વિશ કરી દેજો મિત્રો, હેપી બર્થડે માધવ. મારું નામ તો તમને ખબર જ હશે મિત્રો, બ્લોગ જોતા હોય એટલે.